આજે આજના દિવસે 23 જાન્યુઆરી આજે 3-4 દિવસ 3-4 જણા વસંત પંચમી છે, ત્યાર પછી શિક્ષક દિવસ છે, ત્યાર પછી ભક્તિ જીવનદાસજીનો જન્મદિવસ છે, ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ 9 ધોરણમાં આવે છે, જે આપણા દેશના એક નેતાજી તરીકે બિરુદ ધરાવતા એમનો પણ આજે જન્મદિવસ છે. નેતાજી એનું ગુલામ નામ હતું, એનું આખું નામ હતું સુભાષચંદ્ર બોઝ. નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક અજોડ અને પ્રખર ક્રાંતિકારી નેતા હતા. તેમનું વ્યક્તિત્વ અને સાહસ આજે પણ લાખો ભારતીયો યાદ કરે છે. એનો જન્મ 23મી જાન્યુઆરી 1957 ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં જન્મ થયો હતો. ત્યાર પછી શિક્ષણમાં તેમણે ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી હતી. આ પરીક્ષા અંગ્રેજો વખતમાં એટલી અઘરી હતી, આજની UPSC પરીક્ષા પણ સરળ ગણાય એટલી અઘરી પરીક્ષા અંગ્રેજીમાં ઇંગ્લેન્ડમાં લેવા જવાની હતી અને ઇંગ્લેન્ડમાં નોલેજ વધારે પહોંચાડતું. આ સમયે આપણે અંગ્રેજોના રાજમાં ઘણા 3-4 જણાએ ICS પરીક્ષા પાસ કરી. એમાં જે પરીક્ષા પાસ કરી સર્વ અંગ્રેજોના મિત્રો બની ગયા, કારણ કે એટલી અઘરી હતી. જ્યારે નેતાજી એક જ એવા હતા કે આ પરીક્ષા આપ્યા પછી પણ અંગ્રેજો સામે ખભે ખભો મિલાવીને ઊભા રહ્યા. અંગ્રેજોની સાથે કામ ન કરવા માટે તેણે ઇન્ડિયન સિવિલ સર્વિસ પરીક્ષામાંથી બરાબર મુક્તિ પણ લઈ લીધી. ICS પરીક્ષા પરથી પોતાનું રાજીનામું પણ આપી દીધેલું. ત્યાર પછી એક બે બીજા પ્રશ્ન છે. ઘણા નેતાજીને બરાબર સમજતા નથી, બરાબર, કારણ કે નેતાજીને બરાબર સમજવા હોય તો આંતરરાષ્ટ્રીય ઇતિહાસ તપાસવો પડે. વિશ્વમાં કઈ ઘટના બની એની સાથે થોડોક સુમેળ છે, બરાબર. સ્વામીજીનું ગાંધીજી અને ચિત્રદાસની પ્રેરણા અને સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસમાં પણ જોડાયા. 1885માં કોંગ્રેસ શરૂ થયું હતું. એના નેતાઓ બધા હતા. નેતાજી છે એ 1936માં કોંગ્રેસના સુરતના અધિવેશન મળ્યું હતું. તમે ઘણી વખત ઊંચી પરીક્ષા હોય એમાં જનરલ નોલેજમાં પૂછાય છે કે નેતાજી કઈ પરિષદમાં કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. એ 1936માં સુરતની પરિષદમાં કોંગ્રેસમાં પ્રમુખ બન્યા. અને કોંગ્રેસમાં પ્રમુખ બન્યા પછી એટલું બધું હુમાપુરમાં નેતાજીઓ પણ મળેલું. પછી 1937માં બરાબર લાહોરમાં એક પરિષદ મળેલી. એમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ બધા અગ્રણી કોંગ્રેસના હતા. ત્યારે સુભાષચંદ્ર બોઝે એક રિક્વેસ્ટ કરી. આ રિક્વેસ્ટ એવી કે ભારતમાં આઝાદી માટે ઘણા પ્રયાસો હાલે છે. એમાં સૌથી સારામાં સારો પ્રયાસ આઝાદી મેળવ્યો તો ઇંગ્લેન્ડના દુશ્મન જે 3 દેશો છે જે નંબર 3માં આવે છે, ઇટાલી, જર્મની અને જાપાન સાથે જોડાઈ અને જો વિશ્વ યુદ્ધમાં જોડાશે તો જ આપણને આઝાદી મળશે. પરંતુ ગાંધીજીની વિચારસરણી થોડી અલગ હતી. એ અહિંસામાં માનતા હતા. આથી સુભાષચંદ્ર બોઝે વિચારધારામાં પરિવર્તન હોવાથી તેણે 1937માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું દેશને આઝાદી અપાવવા માટે. 1937માં આઝાદી અપાવ્યા પછી એણે દેશમાં ફોરવર્ડ બ્લોક નામની એક સંસ્થા સ્થાપી. આ સંસ્થામાં બરાબર એનો મુખ્ય હેતુ એ હતો કે તું મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. કોઈ અહિંસા નહીં, બરાબર. આમાં થોડું તમને સમજાવી દો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતના 50 લાખ સૈનિકો ઇંગ્લેન્ડને મદદ કરી.
ઇટાલી પણ ઇંગ્લેન્ડ સાથે જોડાયું, જાપાન પણ ઇંગ્લેન્ડ સાથે જોડાયું. જાપાન મંચુરિયા હતો, ઇટાલીને ભૂમધ્ય સમુદ્ર હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કોઈને કઈ આપ્યું નહીં. વર્ષોથી સદીથી ફ્રાન્સમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે કોઈ દેશને કઈ આપ્યું નહીં. બરાબર. આથી દરેક દેશે ઇંગ્લેન્ડને શપથ શીખવાડવા માટે પોતાની સરકાર બદલાઈ. ઇટાલીમાં મુસોલિની આવી ગયો, જર્મનીમાં હિટલર આવી ગયો, જાપાનમાં લશ્કરવાદ આવી ગયો, પણ ભારતમાં તો અમૃતની સરકાર હતી. એટલે ભારતે પણ એક કીધું 50 લાખ સૈનિકો જોડ્યું, અમને કઈ સુધારા આપો. સુધારા ન આપ્યા, આપણે સરઘસો કાઢ્યા. સરઘસોમાં બધાને પકડવા માટે એને કાળો કાયદો મૂક્યો. કાળા કાયદાનો વિરોધ કર્યો તો જલિયાંવાલા બાગનો હત્યાકાંડ થયો. આથી ભારતે માની કાઢ્યું કે આપણને કોઈ સુધારા મળશે નહીં. બરાબર. ત્યાર પછી બરાબર આ ત્રણેય દેશો ઇંગ્લેન્ડ સામે લડવા માટે તૈયાર થઈ ગયા. અને તૈયાર થઈ ગયા ત્યારે લાહોર અધિવેશનમાં ગાંધીજીને સરદાર મહેતાજીએ, સરદાર વલ્લભભાઈ પટેલ બધા હાજર હતા, ત્યારે મહેતાજીએ સ્પષ્ટ કીધેલું બરાબર કે આપણે રોમેટ કાયદો જલિયાંવાલા બાગનો હત્યાકાંડ થતા કઈ સુધારો મળ્યો નથી. આ બીજું વિશ્વયુદ્ધ યોગ્ય સમય છે. જો આપણે જર્મની સાથે જોડાઈ જાય, ઇંગ્લેન્ડનો દુશ્મન છે, ઇંગ્લેન્ડ ઉપર 1,90,000 ટન દારૂગોળો ફેંકેલો 1941-42. અને આ સમયે જર્મનીના હિટલરે યુરોપમાં 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા. આપણે આટલી બધી હિંસા નથી કરવાની, પરંતુ આપણે ખાલી યુદ્ધમાં જોડાશું તો આપણને આઝાદી મળી જશે, આપણે આઝાદી મેળવશું. છતાં વિચારધારા પરિવર્તનને કારણે નેતાજી છે કોંગ્રેસ પાર્ટી રાજીનામું આપી ફોરવર્ડ બ્લોક બહુ સારું બરાબર એને જે ધાર્યું હતું એવી રીતે યુદ્ધમાં જોડાઈ શકે એવા સૈનિકો તેને મળ્યા નહીં. આથી તેઓ પેશાવર, ચીન અને સીધા જર્મની ગયા. જર્મનીને હિટલર મળ્યા. હિટલરની સાથે વાત કરવાથી ખાલી એટલું કે તમે જો કોંગ્રેસના અધ્યક્ષ હોત તો અમે તમારી સાથે ચોક્કસ જોડા અને ભારતને અમે ગમે કરીને આઝાદી અપાવો. બરાબર. એટલે નેતાજીનું તમે વિચાર કરો કે એને રાજીનામું આપી દીધું, ન આપ્યું હોત અને જો જર્મની સાથે જોડાઈ ગયો તો હિટલર જોડા. હિટલર ન જોડાવાનો એટલે ભારતનો રાત્રિમાં દરિયા કિનારો પાર કરી અને ઇંગ્લેન્ડનો દુશ્મન બીજો દેશ હતો જાપાન. જાપાનની પાસે ગયા. જાપાનના વડાપ્રધાન ક્રુઝો હતા, તેને મળ્યા. તેને હેતુ એ હતો કે એશિયામાં જ્યાં જ્યાં અંગ્રેજો રાજ કરે છે એ બધા વિસ્તાર છે એ જાપાનને જીતવાના. એશિયા વાસીઓ માટે એશિયા એવું એનું સૂત્ર હતું જાપાન. એટલે 60,000નો લશ્કર છે રાષ્ટ્રીય ઘોષ એ આપણા ભારતના હતા. એને દેશ નિકાલની સજા કરી કે અભિનવ ભારત પકડાવું એ અત્યારે ત્યાં મળી ગયા. અને ત્યાંથી 60,000માંથી 50,000 સૈનિકોને નેતાજીએ તાલીમ આપી અને પછી 50,000ને કીધું કે ચાલો હવે ભારત જીતવાનું છે. આથી એને સૂત્ર આપ્યું, ચાલો દિલ્હી. બરાબર. ગમે એમ થાય કે પાછું પડવાનું નથી. અને એનું ત્રીજું સૂત્ર હતું જય હિન્દ. ભારત જીતવા માટે જાપાન વતી જાપાનને પહેલા સિંગાપુર જીત્યું, જાવા, સુમાત્રા, થાઈલેન્ડ, મલેશિયા બધા નેતાજીએ જાપાન વતી લશ્કરમાં બધા દેશો જીત્યા. દુનિયામાં થોડુંક જાણવા જેવું છે કે નેતાજી પાસે જે 50,000નું સૈન્ય હતું એનું નામ આપ્યું કે આઝાદ હિન્દ ફોર્સ. આ લશ્કરને યુદ્ધમાં બહુ જાજો ટાઈમ થઈ ગયો એટલે વચ્ચે પૂરું જમવાનું પણ મળતું નહોતું. એમ કહેવાય છે કે આખી દુનિયામાં સૌથી કઠોર પરિસ્થિતિ વેઠી હોય તો એ આઝાદી ખોદી. આખો દિવસમાં આટલું કામ કરવાનું. અઘરામાં અઘરો જંગલ વિસ્તાર આપણે થાઈલેન્ડ અને બરાબર ત્યાં ભારતમાં આવી તો જંગલ વિસ્તારમાં રેલવેના પાટા નાખવા અને સાંજે ખાલી એક વાટકી ખીચડી અને એમાં જ કઢી એટલું ખાલી જમવા મળતું. દુનિયામાં એવું કહેવાય છે કે આ લોકો 50,000 હતા ને એ લોકો નહોતા, હાર્ટ બિલ્ડરો હતા. વાકે તો શરીરમાંથી લોહી નહોતું નીકળતું. છતાં નેતાજીને એટલી મદદ કરી. બરાબર. નેતાજી થાઈલેન્ડથી ભારતમાં રેલવે નાખતા. થાઈલેન્ડમાં એક નદી છે, તોઆઈ નદી. નદી ઉપર એને બ્રિજ બનાવ્યો અને
ભારતમાં છે. જાપાનનું એમ હતું કે ગમે એમ થાય ભારતને છેલ્લે જીતવું, ભારતમાંથી અંગ્રેજોને કાઢો, એ એનો હેતુ હતો. બરાબર. ત્યાર પછી કોઈ પણ ભોગે, બરાબર, જર્મની અને ઇટાલી હારી ગયો એટલે અમેરિકાએ કીધું હવે યુદ્ધ બંધ કરો. જાપાને કીધું યુદ્ધ અમે બંધ કરશું નહીં. આથી અમેરિકાએ ઇક્વાઈ નદી ઉપર એક બોમ્બ નાખેલો. છતાં એ બ્રિજને કંઈ નહોતું થયું. એટલે બ્રિજ કેવો બનેલો છે? 1974 હોલીવુડનું સૌથી બેસ્ટ ફિલ્મ ધ બ્રિજ ઓફ રિવર ક્વાઈ, જે નેતાજીએ બ્રિજ બનાવ્યો હતો એના ઉપર જે ટ્રેન કઈ રીતે પસાર થાય છે એના વિશે બધું બતાવ્યું છે. બરાબર. છતાંય નેતાજી જાપાનને એમ જ હતું કે છેલ્લે ભારત આઝાદ કરાય નહીં. અમેરિકાએ જાપાન પર કેટલીક પત્રિકાઓ પણ ફેંકી કે હવે તમે નેતાજીને પાછા બોલાવી લો. ત્યારે અમેરિકાના 225 અને જાપાનના 235, 460 જહાજો પેસિફિક મહાસાગરમાં યુદ્ધ, જે દુનિયામાં સૌથી મોટું જહાજ યુદ્ધ હતું. આ યુદ્ધમાં પણ જાપાન પીછેહટ કરતું નહોતું. આથી બરાબર ફરી વખત જાપાનને સમજાવવા માટે એને 6 ઓગસ્ટે હિરોશીમા ઉપર હુમલો થયો. જાપાન જે કંઈ સમજે વિચારે કે 9 ઓગસ્ટે બીજો બોમ્બ નાગાસાકી ઉપર થયો. બરાબર. જાપાનમાં એટલી ખુવારી થઈ એટલે જાપાને નેતાજીને પરત બોલાવી દીધા. જાપાન થાઈલેન્ડમાંથી નેતાજી નીકળ્યા અને તાઇવાન ગયા. તાઇવાનમાં જે ટ્રેનમાં જતા હતા ટ્રેન સળગ્યું અને નેતાજીનું અવસાન થયું. તાઇવાન વાળા એમ કહે છે કે અહીંના એરપોર્ટ ઉપર નેતાજી ઉતરેલા છે. બરાબર. એટલે કેટલું કે મોત છે થોડુંક રહસ્યમય છે. બરાબર. અને એનું અવસાન પણ 18 ઓગસ્ટ બે અણુબોમ્બ ફેંક્યા પછી, બરાબર, 18 ઓગસ્ટ 1945માં નેતાજીનું અવસાન થયું. આઝાદીની ફોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન વતી ત્યાં આઝાદીની ફોજમાં લડ્યા હતા. એમનું 18 ઓગસ્ટ 1945ના રોજ અકસ્માતમાં એનું મૃત્યુ થયું. હજુ પણ અનેક વિવાદો સાથે બરાબર રહસ્યમાં પ્રવર્તે છે. હજી પણ લોકો એવું માને છે કે તેઓ અકસ્માતમાં બચી ગયા હતા. ભારતના ભાગ્ય વિધાતા સમાન નેતાજી દેશ માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું હતું. ભારત સરકારે 23મી જાન્યુઆરી પરાક્રમ દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. અને આજના દિવસે તેને પરાક્રમ દિવસ, કારણ કે આટલું પરાક્રમ જો વિદેશમાં જઈને પણ કરવું એ બહુ ખૂબ મોટું